ખેડૂત ભાઈઓને અપીલ, દુનિયામાં દરેક લોકો, વેપારી હોય, ઉદ્યોગપતિઓ હોય, સરકારી અમલદારો હોય, રાજકારણીઓ હોય કે પછી ધર્મગુરુ હોય, પોતાના સ્વાર્થ સમજે છે. એનો સ્વાર્થ શેમાં છે એ સંપૂર્ણપણે સમજે છે અને એ સ્વાર્થમાં રચ્યા પચ્યા રહી અને પોતાનો વિકાસ કરે છે. સ્વાર્થની ધીમે ધીમે એ વધારતા જાય છે, એની મહત્વાકાંક્ષા વધારતા જાય છે અને વધુને વધુ સ્વાર્થી બનતા જાય છે. દરેકને દુનિયા પર રાજ કરવું છે, દરેકને ધનવાન બનવું છે, પછી ધર્મગુરુ હોય કે ઉદ્યોગપતિ હોય કે રાજકારણી હોય કે માફિયાઓ હોય. પરંતુ દુઃખની વાત એ છે, ખેડૂત પોતાનો સ્વાર્થ સમજતો નથી. મારા અનુભવના આધારે કહું છું કે ખેડૂત છે એક ગાડરિયો પ્રવાહ છે. એના નેતાઓ સ્થાનિક નેતાઓ હિન્દુત્વના નામે અથવા તો સમાજના નામે ખેડૂતોને ગુલામ રાખ્યા છે અને પરિણામે ગુજરાતનો ખેડૂત શક્તિશાળી છે, મહેનતુ છે, બુદ્ધિશાળી છે, સમજણ પણ છે, પરંતુ એને માહિતીના અભાવે અને ધર્મગુરુ, માફિયાઓ, રાજકારણીઓ અને સમાજના આગેવાનોના ગુલામ બનીને જે જીવે છે એમાંથી આપણે બહાર કાઢવા છે. ખેડૂતને ઉદ્યોગપતિ પણ બનાવવા છે, ખેતીની સવલતો આપવી છે અને દરેક ખેડૂતને વિશ્વમાં પોતે સમાનથી જીવી શકે એવી પરિસ્થિતિ આપવી છે. આને લગતા અમારા તમામ વિડીયોઓ આવશે, મહિના સુધી ચાલશે અને આ વિડીયો પૂરું થયા પછીથી અમે ગામડે ગામડે ફરવાના છીએ અને એક નવી નેતાગીરી ઊભી સ્થાપી આપણી સરકાર, ખેડૂતોની સરકાર આ ગુજરાતમાં ટૂંક સમયમાં સ્થાપવી છે. તૈયાર જો. નમ્ર અપીલ ન કરવી જોઈએ છતાં ખેડૂત ભાઈઓને કરું છું કે આ વિડીયાને ફોરવર્ડ કરો, સમજો અને સમજણપૂર્વક અમારી સાથે જોડાઓ. આભાર. જય ગુજરાત, સ્વાવલંબી ગુજરાત.